અમદાવાદના નહેરુનગરમાં ભર ઉનાળે ભૂવો પડ્યો। શહેરમાં કમોસમી માવઠાના માર બાદ ઠેર ઠેર નુકસાની થઈ છે। એક તરફ ડ્રેનેજની અધૂરી કામગીરીથી વાહન ચાલકોને હાલાકી પડે છે અને બીજી તરફ શહેરીજનો ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે। નહેરુનગર 4 રસ્તા પાસે ભૂવો પડતાની સાથે રોડ પણ બેસી ગયો। અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। માનસી સર્કલ બાદ હવે નહેરુનગર 4 રસ્તા પાસે પણ જે છે ભૂવો પડ્યો છે। થોડાક દિવસ પહેલા જ અમદાવાદમાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે રસ્તાઓનું ધોવાણ થયું હતું, પરંતુ હવે ભૂવા પડવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે। સામાન્ય રીતે ચોમાસાની અંદર જોઈએ તો અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર ભૂવા પડવાની સમસ્યાઓ જે છે એ સામે આવતી હોય છે। ત્યારે ફરી એક વખત અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાથી જ જે છે ભૂવા પડવાની સમસ્યાઓ જે સામે આવી રહી છે। અંદાજિત 10 થી વધુ અલગ અલગ વિસ્તારની અંદર જે છે ભૂવા પડી ચૂક્યા છે, જ્યારે બીજી બાજુ રસ્તાઓનું પણ ધોવાણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ વિભાગ હોય કે રોડ વિભાગ હોય, તમામ વિભાગો દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સમસ્યાનું દર વર્ષે તે જ પ્રકારની જોવા મળતી હોય છે। બીજી બાજુ સામે જે છે અંજલી 4 રસ્તા બાજુ જવાનો રસ્તો જે છે ત્યાં પણ ડ્રેનેજની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। ધીમી ગતિ, મંથર ગતિએ કામગીરી ચાલતી હોવાને કારણે વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીમાં જોવા મળતા હોય છે। જ્યારે બીજી બાજુ આ જે રોડનું પેચવર્ક કરવામાં આવ્યું છે, એ પેચવર્ક પણ થોડાક સમય પહેલા જ કરવામાં આવ્યું હોય તે પ્રકારનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, પરંતુ પેચવર્ક દરમિયાન ક્યાંક ને ક્યાંક અંદર જે પુરાણ થવું જોઈએ એ મજબૂતાથી પુરાણ ન થવાને કારણે આ ફરી એકવાર ભૂવા પડવાની સમસ્યાઓનો સામનો કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે। કેમેરામેન ગજા સોલંકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।